નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 8 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો કેલિફોર્નિયાની માટીમાં છુપાયેલો અદ્રશ્ય કાળ ભારતીય અને ગુજરાતીનો લઈ રહ્યો છે જીવ. શું છે તે રોગ જાણીશું. ભારતીય એન્જિનિયરનો જીવ લેનાર આ રહસ્યમય ફૂગ ફેફસા ચીરીને આખા શરીરમાં કેવી રીતે ફેલાય છે. જાણો આ જીવલેણ વેલી ફીવર પાછળનું ભયાનક સત્ય અને બચવાનો કયો ઉપાય છે તેની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકન ડ્રીમ હવે બન્યું ડેડ એન્ડ. ભારતીય ડોક્ટરો અને એન્જિનિયરો કેમ રાતોરાત અમેરિકા છોડીને દુબઈ તરફ ભાગી રહ્યા છે. 100 વર્ષનું વેઇટિંગ લિસ્ટ અને તોતિંગ વિઝા ફી પાછળ છુપાયેલું મોટું ઇમિગ્રેશન કૌભાંડ, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો શિકાગોના લિંકન પાર્કમાં ગુજરાતી વેપારી પર સ્લેજ હેમર ગેંગનો ત્રીજો હુમલો. મધરાત્રે મચાવ્યો એવો કહેર કે પોલીસ પણ ફફડી ઉઠી. શું અમેરિકામાં હવે ભારતીય વેપારીઓ સુરક્ષિત નથી રહ્યા? જાણો સીસીટીવીમાં કેદ થયેલું ખૌફનાક મિશન. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં અત્યારે હાલ એક એવી બીમારી ઘર કરી ગઈ છે જ્યાં સૌથી વધારે આપણા ગુજરાતી અને ભારતીયો રહે છે, અને તેમાં પણ સૌથી વધારે ત્યાં રહેતા આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વ્યક્તિઓને તે શિકાર બનાવી રહી છે. આ બીમારી શું છે? તાજેતરમાં જ એક 37 વર્ષના ભારતીય એન્જિનિયરનું તે બીમારીથી મૃત્યુ થયું છે. કેવી રીતે બચવું અને કેવી રીતે આ ફેલાય છે તે વિશે આપણે જાણકારી મેળવીશું અને ડૉક્ટરની સલાહ કેવી રીતે લેવી તે આપણે ચર્ચા કરીશું. તો આપણે જોઈએ આ અહેવાલની અંદર. મિત્રો, કેલિફોર્નિયામાં હાલમાં એક એવી તબીબી દુર્ઘટના સર્જાઈ રહી છે જેમણે આખા અમેરિકા અને ખાસ કરીને ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. આ કિસ્સો છે ચિરંજીવી કોલ્લા નામના 37 વર્ષના એક તેજસ્વી ભારતીય મૂળના એન્જિનિયરનો, જે કેલિફોર્નિયામાં સ્થાયી થયા હતા. એપ્રિલ 2026ની શરૂઆતમાં તેમને માત્ર સામાન્ય શ્વાસની તકલીફ અને ઉધરસ જેવા લક્ષણો દેખાયા હતા, જે શરૂઆતમાં સાવ સામાન્ય લાગતા હતા. પરંતુ જોતામાં આ બીમારીએ એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે તેમના શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા. તેમને વોલનટ ક્રીકની કેન્સર પરમિનેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પૂરા 30 દિવસ સુધી વેન્ટિલેટર અને કૃત્રિમ શ્વાસ પર મોતની સામે જંગ લડ્યો હતો. પરંતુ કમનસીબે 5 મે 2026ના રોજ આ જીવલેણ ચેપ સામે તેઓ હારી ગયા અને તેમનું નિધન થઈ ગયું છે. આ કોઈ સામાન્ય શરદી કે ફ્લૂ નહોતો, પરંતુ આ એક ખતરનાક ફ્લૂનો હુમલો હતો, જેમને તબીબી ભાષામાં કોસ્કિડિયોઇસ મિકોસિસ અથવા તો સામાન્ય ભાષામાં વેલી ફીવર તરીકે ઓળખવામાં આવે છે. ચિરંજીવીનો આ કિસ્સો કેલિફોર્નિયામાં 2024માંથી જોઈએ તો 2026 દરમિયાન ફેલાયેલા રોગશાળાની ગંભીરતા દર્શાવે છે. આ રોગ કોસ્કિડિયોઇસ નામની ફૂગથી થાય છે, જે ખાસ કરીને જમીનની માટીમાં જોવા મળે છે. આ ફૂગ કેલિફોર્નિયા અને અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોની સૂકી અને ક્ષારવાળી જમીનમાં જીવંત રહે છે. આ ફૂગનું જીવનચક્ર ખૂબ જ વિચિત્ર છે. જ્યારે જમીન ભેજવાળી હોય ત્યારે તે માટીમાં વધે છે, પરંતુ જ્યારે જમીન સુકાઈ જાય ત્યારે તેના નાના નાના ટુકડા થઈ જાય છે, જેને ઓર્થોકોનિડિયા કહેવામાં આવે છે. આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. માત્ર 2 થી 4 માઇક્રોમીટરના આ કણો પવન કે ખોદકામ દરમિયાન હવામાં ઉડે છે, અને જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય, શ્વાસ લે, ત્યારે તે સીધા જ તેના ફેફસામાં ઉતરી જાય છે. ફેફસામાં ગયા પછી આ કણો ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે અને તેની અંદર સેંકડો નાના નાના કણો પેદા થાય છે, જે ફેફસાને ફાડીને આખા શરીરની અંદર ફેલાઈ શકે છે. કેલિફોર્નિયામાં છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2024થી 2026 દરમિયાન આ કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં રેકોર્ડ બ્રેક 12,500 કેસ નોંધાયા હતા
અને 2026 સુધીમાં આ આંકડો હવે સતત વધી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેલિફોર્નિયાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે. જ્યારે લાંબા સમય સુધી દુકાળ પડે અને પછી અચાનક ભારે વરસાદ થાય ત્યારે જમીનમાં રહેલી આ ફૂગ તેજીથી આગળ વધે છે અને ફરી જ્યારે ગરમી પડે ત્યારે તે હવામાં ફેલાય છે, જેમને કારણે સામાન્ય લોકો તેનો શિકાર બની રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આ રોગ હવે માત્ર સાન ઝેવિયર વેલી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ હવે તે સેક્રામેન્ટો અને સ્ટેન નિકોલસ અને બે એરિયા એવા છે જેમાં વિસ્તારમાં પણ આ ફેલાઈ રહ્યો છે. જ્યાં ચિરંજીવી રહેતા હતા તે વોલનટ ક્રીક જેવા વિસ્તારમાં પણ હવે ડોક્ટરોએ સાવધાન રહેવાની જરૂર છે તેમને, કારણ કે આ બીમારીના લક્ષણો સામાન્ય ન્યુમોનિયા કે કોવિડ જેવા જ હોય છે, જેથી શરૂઆતમાં તેની કોઈ ખબર પડતી નથી. લગભગ 70% દર્દીઓને શરૂઆતમાં ખોટી એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે, કારણ કે ડોક્ટરો તેને સામાન્ય ચેપ સમજે છે. પણ જ્યારે વેલી ફીવરનું નિદાન થાય ત્યાં સુધીમાં તે જીવલેણ બની ચૂક્યું હોય છે તમારા શરીરની અંદર. અને ચિરંજીવીના કિસ્સામાં પણ ન્યુમોનિયા એટલો વધી ગયો હતો કે તેમના ફેફસા ફેલ થઈ ગયા. ખાસ કરીને આફ્રિકન અમેરિકન, ફિલિપન અને હવે ભારતીયો કે એશિયન મૂળના લોકો જે છે તેમાં આ બીમારી સૌથી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેનું જોખમ તે લોકોને વધારે છે, એટલે આપણા ભારતીયોને સૌથી વધારે ગણી શકાય. આ રોગની તપાસ માટે લોહીના ખાસ ટેસ્ટ કરવા પડે છે અને જો સમયસર ખબર પડી જાય તો તેની લાંબી સારવાર ચાલે છે, પરંતુ ગંભીર કિસ્સામાં એમ્ફોટેરિસિન બી જેવી ભારે દવાઓ આપવી પડે છે, જેની આડઅસર પણ શરીરમાં ઘણી થાય છે. આ બીમારી માત્ર શારીરિક નથી પણ આર્થિક રીતે પણ પરિવારને પાયમાલ કરી દે છે. ચિરંજીવી કોલ્લા જેઓ પોતાના પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ કે સભ્ય હતા, તેમના હોસ્પિટલના લાખો ડોલર ખર્ચ અને તેમના અવસાન બાદ તેમના પત્ની પાવની મેરેલ્લા અને 5 વર્ષના પુત્ર વિહાન પર આભ તૂટી પડ્યું છે. તેમના અંતિમ સંસ્કાર પણ પરિવારની મદદ માટે $1,20,000 જેટલી રકમ ભેગી કરવાની ફરજ પડી ગઈ છે. આ ઘટના આપણને ચેતવણી આપે છે કે જો તમે ધૂળવાળા વિસ્તારમાં અમેરિકાની અંદર છો, કામ કરતા હોય, ત્યાં જાઓ છો, બાંધકામ જેવી જગ્યાએ હો તો N95 માસ્ક પહેરવું અનિવાર્ય છે અને આ જમીનમાં ખોદકામ કરતી વખતે પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી આ જીવલેણ ફૂગ હવામાં ઉડે નહીં. કેલિફોર્નિયાની આ માટીમાં છુપાયેલો આ અદ્રશ્ય દુશ્મન આજે અનેક પરિવારો માટે કાળ સાબિત થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટે જાગૃત જ એકમાત્ર ઉપાય ગણી શકાય. શું તમે ક્યારે કલ્પના કરી છે કે અમેરિકા જવા માટે દુનિયાભરના લોકો પડાપડી કરતા હોય છે? આજે એ જ દેશમાંથી સૌથી તેજસ્વી ભારતીય ડોક્ટરો અને એન્જિનિયરો જે સૌથી મોટા ગણાય તે કેમ ભાગી રહ્યા છે? વર્ષો સુધી મહેનત કરીને બનાવેલું કરિયર અને અમેરિકન ડ્રીમ અચાનક કેમ ભારતીયો માટે દુઃસ્વપ્ન બની ગયું છે? જાણો આ સનસનાટીપૂર્ણ અહેવાલમાં આપણે જાણીશું. કેમ કે પ્રતિભાશાળી લોકો અમેરિકાને અલવિદા શા માટે કહી રહ્યા છે? આજે વિશ્વ સ્તરે ટેલેન્ટની એક અનોખી લડાઈ શરૂ થઈ હોય તેવું લાગે છે અને આ લડાઈમાં અત્યાર સુધીમાં અમેરિકા વિજેતા રહ્યું છે, પરંતુ હવે સમય એકદમ બદલાઈ ગયો હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ અને ભારતના ટોચના જે પ્રોફેશનલ હવે પશ્ચિમના દેશોને બદલીને મધ્ય પૂર્વના દેશો તરફ વળી રહ્યા છે. તેનું સૌથી મોટું અને ચિંતાજનક કારણ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમની નિષ્ફળતા છે, જે અત્યંત પ્રભાવશાળી લોકોને પણ માત્ર એક કામચલાઉ મજૂર તરીકે જુએ છે. હાલમાં જ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અમેરિકામાં સ્થાયી થયેલા એક હાઈ લેવલ ટેક પ્રોફેશનલ અને તેમની પત્ની જેઓ એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ છે, તેમણે અમેરિકા છોડીને દુબઈ જવાનો સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે. આ કોઈ સામાન્ય નિર્ણય નથી, પણ અમેરિકાની સિસ્ટમ સામે એક બહુ મોટો તમાશો છે, કારણ કે આ દંપતી પાસે એવી લાયકાત હતી જેની અમેરિકાને સખત જરૂર છે.
છતાં ત્યાંના કાયદાઓને તેમને વર્ષો સુધી અનિશ્ચિતતામાં રાખ્યા છે. ભારતથી અમેરિકા જતા પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડ મેળવવું હવે અશક્ય જેવું બની ગયું છે, કારણ કે ત્યાં એક દેશ માટે માત્ર 7% જ ક્વોટા રાખવામાં આવ્યો છે, જેમના કારણે ભારતીયોએ હવે ગ્રીન કાર્ડ માટે 100 વર્ષથી વધારે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે એક માણસ આખી જિંદગી અમેરિકાની સેવા કરે તો પણ તેને ત્યાંની નાગરિકતા કે સ્થિરતા મળતી નથી. આ પરિસ્થિતિને કારણે લોકો હવે પોતાની જાતને અમેરિકામાં બંધક અનુભવી રહ્યા છે. બીજી બાજુ H1B વિઝાની પ્રક્રિયા પણ એવા ફેરફારો તેમાં કરવામાં આવ્યા જે પ્રોફેશનલ્સ માટે માનસિક ત્રાસ સમાન ગણવામાં આવે છે. 2025ના અંતમાં જ્યારે વિઝા સ્ટેમ્પિંગની સમસ્યા ઊભી થઈ ત્યારે હજારો ભારતીયો પોતાના વતનમાં બીમાર માતા પિતાને મળવા પણ નહોતા જઈ શક્યા, કારણ કે તેમને ડર હતો કે જે તેઓ એકવાર અમેરિકાની બહાર નીકળશે તો ફરી પાછા ક્યારેય તે અમેરિકા જઈ શકશે નહીં, તેની કોઈ ગેરંટી તેમને આપી નહોતી. સાથે જ આ નવી સરકારે H1B વિઝા માટે $1 લાખ જે તોતિંગ ફી ઝીકી દીધી છે, જેમના કારણે કંપનીઓ માટે હવે વિદેશી ટેલેન્ટને નોકરી પર રાખવો આર્થિક રીતે જોઈએ તો બોજ બની ગયું છે. આ મુશ્કેલ સમયમાં દુબઈ એક દેવદૂત બનીને સામે આવ્યું હોય તેવું ગણી શકાય. દુબઈની ગોલ્ડન વિઝા યોજનાએ ભારતીયો માટે લાલ જાજમ બિછાવી છે, જેમાં 10 વર્ષની રહેવાની ગેરંટી મળે છે ને તમારે કોઈ કંપની કે માલિક પર નિર્ભર રહેવાની જરૂર નથી. તેની સામે જ દુબઈમાં પર્સનલ ઇન્કમ ટેક્સ 0 છે, અને જેનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકા જે પગાર પર તમે 40% ટેક્સ ભરો છો તે જ પગાર દુબઈમાં પૂરેપૂરો તમારા ખિસ્સામાં આવે છે. ખાસ કરીને ડોક્ટરો માટે દુબઈએ એવી સુવિધા કરી છે કે જે લોકો અમેરિકામાં ભણેલા છે તેમને કોઈ પણ વધારાની પરીક્ષા વગર સીધું જ પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ મળી જાય છે. આ જ કારણ છે કે મોટા મોટા ડોક્ટરો હવે અમેરિકામાં વર્ષો સુધી ગ્રીન કાર્ડની લાઇનમાં ઊભા રહેવાને બદલે દુબઈમાં લક્ઝરી લાઈફ અને આર્થિક આઝાદી પસંદ કરી રહ્યા છે. આ માત્ર કોઈ એક વસ્તુ ન ગણી શકાય, પણ અમેરિકા માટે એક બહુ મોટી ચેતવણી છે કે જો તે પોતાના કાયદાઓમાં સુધારો નહીં કરે તો દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓ તેને છોડીને જતી રહેશે. તેમાં ખોટું નથી, અને ભારત જેવા દેશો આ ટેલેન્ટનો ઉપયોગ કરીને ગ્લોબલ હબ બની જશે. તે હવે જોવાનું રહેશે કે શું અમેરિકા જાગશે કે પછી દુબઈ દુનિયાનું નવું ટેલેન્ટ કેપિટલ બની જશે. શિકાગોની લિંકન પાર્કમાં શું હવે ગુજરાતી વેપારીઓ સુરક્ષિત નથી રહ્યા? માત્ર 3 મહિનામાં એક જ દુકાન પર 3 વાર હુમલાઓ અને રીઢા ગુનેગારોની એવી હિંમત કે પોલીસ પણ ચોંકી ઉઠે છે. મધરાત્રે ત્રાટકેલી ગેંગે કેવી રીતે સ્લેજ હેમર વડે મચાવ્યો કહેર, અને શા માટે એક ગુજરાતી વેપારીએ મજબૂર થઈને લેવો પડ્યો મોટો નિર્ણય? મિત્રો, આપણે આ સનસનાટીપૂર્ણ અહેવાલ આપણે જાણીશું, અંત સુધી જોતા રહેજો. અમેરિકાના શિકાગો શહેરમાં અત્યારે વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, અને ખાસ કરીને લિંકન પાર્ક જેવા પોશ વિસ્તારમાં હવે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે, જે નાના નાના વેપારીઓને નિશાન બનાવી રહી છે. આખી ઘટનાની આપણે વાત કરીએ તો લિંકન પાર્ક ફૂડ એન્ડ લીકર નામની એક દુકાન જે ગુજરાતી વેપારી અનિલ પટેલની છે, ત્યાં 5 મે 2026ના રોજ વહેલી સવારે 3:12 એક અત્યંત ચોકસાઈપૂર્વક ચોરીની ઘટના બની હતી, જેમાં 3 અજાણ્યા શખ્સોએ દુકાનનો મુખ્ય કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને તેમનો મુખ્ય ટાર્ગેટ ત્યાં નવા મુકાયેલા વિડીયો ગેમિંગ મશીન હતા, જેમાંથી રોકડ રકમ ચોરવા માટે તેમણે સ્લેજ હેમર એટલે કે મોટા હથોડાનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આપણે જોઈ શકાય છે કે આ ગેંગ અત્યંત ટ્રેન્ડ હતી, કારણ કે એક તરફ એક માણસ મશીનો તોડતો હતો તો બીજી તરફ બાકીના 2 શખ્સો સિગારેટ, દારૂ અને લોટરીની ટિકિટો જેવી વસ્તુઓ
ફટાફટ એ થેલામાં ભરી રહ્યા હતા. આખી કામગીરી માત્ર 5 મિનિટમાં પતાવીને તેઓ સફેદ રંગની કારમાં ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે અનિલ પટેલ માટે આ કોઈ નવી ઘટના નથી, કારણ કે છેલ્લા 3 મહિનામાં તેમની દુકાન પર આ ત્રીજો મોટો હુમલો થયો છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ એક ગેંગ આ જ રીતે હુમલો કરીને આખું એટીએમ મશીન જ ઉઠાવી ગયા હતા. આ ચોરીની પદ્ધતિ જોતા પોલીસનું માનવું એવું છે કે આ કોઈ સામાન્ય ચોરો નથી, પણ એક ઓર્ગેનાઇઝ રિટેલ ક્રાઇમ એટલે કે સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક ચાલે છે તે હોઈ શકે, જે આખા ક્રૂક કાઉન્ટી વિસ્તારમાં ફેલાયેલું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ખાસ કરીને એવા વેપારીઓને નિશાન બનાવે છે જેમના સ્ટોરમાં ગેમિંગ મશીન કે એટીએમ જેવા રોકડ ધરાવતા સાધનો હોય છે. અને આ ઘટનાથી કંટાળીને અનિલ પટેલે હવે એવો નિર્ણય લીધો છે કે તેઓ પોતાની દુકાનથી આ ગેમિંગ મશીનનો જ હટાવી દેશે, કારણ કે તેમનું માનવું એવું છે કે આ મશીનો જ ગુનેગારોને પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર અનિલ પટેલ પૂરતી મર્યાદિત નથી, પણ શિકાગોમાં વસતા આખા ગુજરાતી અને દક્ષિણ એશિયાના વેપારી સમુદાયમાં અત્યારે ભયનો માહોલ ઊભો થયો છે. ગેસ સ્ટેશન, કન્વિનિયન્સ સ્ટોર અને લિકર શોપ ચલાવતા આપણા ગુજરાતી વેપારીઓ અત્યારે આર્થિક નુકસાન અને મોંઘા વીમા પ્રીમિયમથી પરેશાન છે. પોલીસ વિભાગે પણ કબૂલ્યું છે કે આ ગેંગ અત્યંત આધુનિક સાધનો અને ચોરીની ગાડીઓનો ઉપયોગ કરે છે, જેથી તેમને પકડવા હવે મુશ્કેલ બની ગયા છે. લિંકન પાર્કના સ્થાનિક નેતાઓ પણ આ વધતી જતી ગુનાખોરીથી ચિંતામાં છે, કારણ કે વેપારીઓ હવે રક્ષણ માટે પોતાની દુકાનોના કલાકો ઘટાડી રહ્યા છે અથવા તો મોંઘી સિક્યુરિટી રાખવા મજબૂર બની ગયા છે. જો સમય રહેતા આ ટોળકીને ડરાવવામાં નહીં આવે તો શિકાગોના મુખ્ય વેપારી વિસ્તારો વેરાન બની શકે છે અને વેપારીઓએ હવે જીવના જોખમે વેપાર કરવો પડે તેવી સ્થિતિ અમેરિકાની અંદર સર્જાઈ રહી છે.